સેન્ટરમાંથી વાત કરીએ આજના ટોપિક રિલેટેડ 11 સાયન્સનું ત્રીજું ચેપ્ટર પાઠ નંબર 5મો વિકલન ડેરિવેશન. અડધાને પ્રશ્ન થાય સાહેબ ભાઈ આ ગણિતનો ટોપિક ક્યાં લઈ ગયા, પણ આ ચેપ્ટરમાં આગળના ટોપિક રિલેટેડ જે તાત્ક્ષણિક વેક્સ છે, ઇન્સ્ટેન્ટેનિયસ વેલોસિટી છે, એને શોધવા માટે આ ટોપિક ખૂબ જ ઉપયોગી છે. તો સમજીએ. સૌપ્રથમ ફોર એક્ઝામ્પલ, મારી પાસે આવો ગ્રાફ છે, રાઈટ મિત્રો. આ જે છે એ એક સુરેખ લાઈન છે. તો તમે કોઈ પણ બિંદુ લઈ લો, અહીંયા છે થીટા લઈ લો, આ બિંદુએ થીટા લઈ લો, સેમ ટુ સેમ આ બિંદુએ પણ થીટા લઈ લો. તો દરેક બિંદુએ થીટા છે એ કેવો થશે? સરખો થશે, રાઈટ મિત્રો. થીટા છે એ આપણે કેવો મળશે? સમાન છે મળશે, રાઈટ. તો આનો મારે ઢાળ શોધવો હોય, કહેવાનો મતલબ ફોર એક્ઝામ્પલ અહીંયાની વાત કરું છું તો અહીંયા માટે સમજો મિત્રો, આ બિંદુ P, આ બિંદુ Q, રાઈટ. આ જે છે એ થીટા. આ મિત્રો આપણી પાસે આવશે y એક્સિસ, આ આવશે તે x એક્સિસ. સમજો ખાસ આટલો જે પોઈન્ટ છે અહીંયાથી આટલો x1, આ જે પોઈન્ટ છે મિત્રો અહીંયાથી આટલો ઉગમ બિંદુથી આટલો, આ પોઈન્ટ x2. સેમ ટુ સેમ અહીંયા y1, આ પોઈન્ટ થશે તે આપણી પાસે શું થશે? y2, રાઈટ. હવે આનો ઢાળ શોધવો હોય તો એક વસ્તુ ફાઇનલ છે, આખા x2 માંથી x1 બાદ કરી દો એટલે આટલું અંતર મને મળશે શું? x2 minus x1. Here x2 greater than x1, right? Same to same. આ અંતર શોધવું હોય તો એ પણ શું આવશે? y2 minus y1. તો મિત્રો આનો ઢાળ શોધવો હોય, ઢાળ એટલે tan થીટા, tan થીટા. y2 minus y1, x2 minus x1. ઢાળ એટલે સ્લોપ, સ્લોપ એટલે આપણી ભાષામાં અહીંયા વેલોસિટી, બરોબર છે. કોઈ પણ રેખાનો ઢાળ અંતર વર્સિસ સમયમાં આપણને વેગ છે એ દર્શાવે છે. તો મિત્રો આ જે ચેન્જીસ થાય છે એને ડેલ્ટા y અને ડેલ્ટા x પણ કહી શકો. તો આ દરેક જગ્યાએ મિત્રો થીટા સરખો હશે તો કે હા, દરેક જગ્યાએ થીટા શું હશે? સરખો. કારણ પદાર્થ નિયમિત ગતિ કરે છે, પ્લસ બીજી વસ્તુ દરેક જગ્યાએ થીટા સમાન છે. આ તો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની છે એ આપણે વાત કરેલી છે, રાઈટ મિત્રો. જોઈએ ફોર એક્ઝામ્પલ, આપણી પાસે જ્યારે ગ્રાફ આવો હશે ત્યારે શું કરશું?
આવી રીતના ગ્રાફ હોય ત્યારે મિત્રો આપણે શું કરવાનું, તો આ પોઈન્ટ લઈ લો, તો આ ટેન્જન્ટ દોરો, તો અહીંયા ઢાળ થીટા હશે. આ પોઈન્ટ લઈ લો, તો અહીંયા મારી પાસે ઢાળ થીટા હશે. આ પોઈન્ટ લઈ લો, તો અહીંયા સમથિંગ ઢાળ થીટા હશે. કહેવાનો મતલબ આ થીટા અલગ અલગ હશે, લગાતાર ચેન્જીસ થાય છે, લગાતાર ચેન્જીસ થાય છે. તો મારી પાસે આ થીટાની અલગ અલગ કિંમત મળે છે, તો મને ઢાળ કેવો મળશે, અલગ અલગ મળશે. તો આના માટે મારે શું કરવું, તો કે કોઈ જ મોટી વસ્તુ નથી. ફોર એક્ઝામ્પલ હું આલેખ દોરું છું. આ આલેખની અંદર સમજો મિત્રો, આપણી પાસે y વર્સિસ x આ સિમ્પલ ને આલેખ દોરેલો છે. હું કોઈ બે પોઈન્ટ વિચારું, ફોર એક્ઝામ્પલ p અને ફોર એક્ઝામ્પલ q. આનું ટેન્જન્ટ દોરું તો ઈ ટેન્જન્ટ જે બિંદુને જોડશે ઈ બિંદુનો મને ઢાળ મળશે. પણ અહીંયા તો ટેન્જન્ટ એ નથી દોરાતી, કેમ કે બે બિંદુઓને છેદન કરે છે, તો આના માટે પોસિબલ છે નહીં. તો હવે ઢાળ શોધવું હોય તો શું કરવું, તો કે p ને એકદમ નજીક લઈ જાઓ, p ને એકદમ નજીક લઈ જાઓ, જે સ્પર્શક દોરો તો q અને p બિંદુમાંથી પસાર થાય. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લઈ જાઉં, રાઈટ મિત્રો. તો આ વસ્તુ છે અહીંયાથી પસાર થશે. હવે તમારે આનો ઢાળ છે એ તમે સહેલાઈથી છે એ શોધી શકો છો. આ ત્રિકોણને હું ઝૂમ કરીને દર્શાવું, આ ત્રિકોણને હું ઝૂમિંગ કરીને દર્શાવું. તો ઝૂમિંગ કરીને દર્શાવીશ તો આ રીતના આવશે મિત્રો, રાઈટ. આ ઝૂમિંગ કરીને દર્શાવેલું ત્રિકોણ છે એક્ઝેક્ટ નાનું. સમજો મિત્રો, આવું ક્યારે થાય આ વક્ર સપાટી પર, તો કે બે બિંદુ એકદમ નજીક લઈ જવાના. એકદમ નજીક એટલે કેટલું, ફોર એક્ઝામ્પલ 5-4 કિલોમીટરની કમ્પેરિઝનમાં 1 કિલોમીટર નજીક લઈ જવાના, જે અંતર એકદમ નહિવત જેટલું થશે કમ્પેરિઝન ટુ 0 સમજો, બરોબર છે. તો અહીંયા મારી પાસે બિંદુઓ છે મિત્રો. ક્યાં ક્યાં બિંદુઓ છે, તો કે ભાઈ x1 y1 x2 y2. તો આ બિંદુને હું વાત કરવા જઈ રહ્યો છું. ક્યાં બિંદુ, તો કે ભાઈ p અને ઉપર q. x1 y1 x2 y2. અંતર તો સેમ જ રહેશે મિત્રો. મેં તમને પહેલા જ વાત કરી હતી, આ અંતર y2 minus y1 x2 minus x1. તો તમારે આનો ઢાળ નક્કી કરવો હોય તો tan theta y2 minus y1 x2 minus x1. સમજો ખાસ મિત્રો, આવા વક્રની અંદર આ તફાવત છે ઈ 0 ની નજીક હશે. હું એમ નથી કહેતો કે એક્ઝેક્ટ 0, પણ એકદમ નજીક હશે 0 ની નજીક, જેને એપ્રોક્સિમેશન કહેવાય, જેને લિમિટ કહેવાય, જેને લક્ષ કહેવાય. બિંદુઓને એકદમ નજીક લઈ આવો, એકબીજા ઓવરલેપિંગ નથી ગયા, પણ માઇનોર ડિસ્ટન્સ છે. મેં તમને કીધું ને 5-4 કિલોમીટરની કમ્પેરિઝનમાં 1 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ, બરોબર છે, જે નહિવત કહી શકો, એક્ઝેક્ટ નજીક લઈ જાઓ. આ મિત્રો આ 0 નથી, પણ 0 ની નજીક અંતર છે, તેને લક્ષની ભાષામાં એવું કહી શકીએ dy/dx, નોટ ડેલ્ટા. આનો મતલબ થાય એકદમ નજીકનું અંતર. સાવ જ કેવું સૂક્ષ્મ અંતર થશે, રાઈટ મિત્રો. આ કેવું અંતર થશે, સૂક્ષ્મ અંતર. તો આને મિત્રો શું કહેવાય કે ભાઈ y પણ ચેન્જ થાય છે,
x પણ ચેન્જ થાય છે. તો હું એવું લખી શકું y બદલે છે કોની સાપેક્ષમાં? x ની સાપેક્ષે, રાઈટ? રેટ ઓફ ચેન્જ y with respect to x. આ dy by dx એટલે બીજું કંઈ જ નહીં મિત્રો, પણ શું કહેવાશે? વિકલન કહેવાશે. શું કહેવાશે? વિકલન કહેવાશે. રેટ ઓફ ચેન્જ y with respect to x. બરોબર? તો તમે એવો પ્રશ્ન પૂછો સાહેબ જે સુરેખ પદ્ધતિ કરતા એના માટે dy by dx, એના માટે dy by dx કેવો હશે? અચળ હશે, કેમ કે દરેક જગ્યાએ ખૂણો કેવો મળશે? સરખો હશે. હવે આ વિકલન ના દરેક સૂત્ર તમને હું અત્યારે તો લખાવી દઈશ, પણ એક સૂત્ર પ્રૂફ કરી બતાવીશ. તો પ્રૂફ છે કે કયા આધાર પર થાય, તમને ચોપડીમાં છે એનું પ્રૂફમેન્ટ નથી આવ્યું, પણ હું તમને પ્રૂફ કરીને બતાવું કેવી રીતના સૂત્ર આવે. બરાબર છે? તો જોઈએ લક્ષની ભાષામાં વિકલન. લક્ષ એટલે લિમિટ કરીને ચેપ્ટર આવે છે 12th માં. આવો એક ગ્રાફ છે. હવે આ જે ગ્રાફ છે એ દાખલા તરીકે મારી પાસે y x² નો છે. તમે ધોરણ 10 માં ઘણા બધા ગ્રાફ છે જોઈ ગયેલા છો. બરાબર છે? ઘણા બધા. આવો આલેખ છે તો y બરાબર x નો આવે. પછી આવો આલેખ હોય તો ઉપરની બાજુ ખુલ્લો વક્ર આવે y x². આવો આલેખ હોય તો નીચેની બાજુ ખુલ્લો વક્ર આવે. આવો આલેખ હોય તો આપણે એને કહેતા સર્પાકાર વક્ર. આ બધી જ વસ્તુઓ ધોરણ 10 માં જોઈ ગયેલા છો. આ તો મેં તમને સમજાવવા માટે, બાકી દર્શાવવાની કઈ જરૂરિયાત છે નહીં. ફોર એક્ઝામ્પલ, અહીંયા મેં આગળ જે છે p બિંદુ લીધું હતું, એમ હું અહીંયા f ઓફ a બિંદુ લઉં. ત્યાર પછી ફોર એક્ઝામ્પલ p બિંદુ લઈ લો, પૂછવા નથી તમને. અહીંયા q બિંદુ. હવે જે આલેખ છે એ કોનો છે? x². તો મારી પાસે આ અંતર h છે. આટલું અંતર સિમ્પલ છે, તમે જાય જોઈ શકો છો. f ઓફ a. હવે h જેટલો સૂક્ષ્મ નજીવો શું થયો? વધારો થયો. તો હવે હું ફંક્શનને શું લખી શકું? f ઓફ a plus h. આ સૂક્ષ્મ અંતરને એકદમ નજીવું અંતર કહેવાય. 5000 કિલોમીટરની કમ્પેરિઝનમાં 1 કિલોમીટર. આને ગણિતની ભાષામાં એપ્રોક્સિમેશન લિમિટ x ટેન્ડ્સ ટુ 0, જે વધારો થયો છે નજીવો, અહીંયા h છે તો h, નજીવો તમે x લ્યો તો x ટેન્ડ્સ ટુ 0. આ શું દર્શાવે છે મિત્રો? h ટેન્ડ્સ ટુ 0, એટલે h ની કિંમત 0 ની નજદીક છે, પરંતુ એક્ઝેક્ટ 0 છે નહીં. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0. આપણી પાસે ફંક્શન શું છે? f ઓફ a plus h minus f of a upon h. અને આપણે એવું કીધું કહેવાય કે આ બે બિંદુઓ છે એ એક્ઝેક્ટ નજીક છે. એ એક્ઝેક્ટ નજીક નો ફેરફાર, સાપેક્ષ ફેરફાર છે એ લક્ષની ભાષામાં છે એ દર્શાવેલો છે. આ વિકલન વ્યાખ્યાની રીતે આપણે વ્યાખ્યાયિત કરશું. દાખલા તરીકે હવે હું જોઈ લઉં, આ એક સૂત્ર ખાસ નોટ ડાઉન કરી લેજો. હું તમને અલગ અલગ સૂત્ર પ્રૂફ કરાવું છું. કે દાખલા તરીકે પહેલું જ મારી પાસે છે સૂત્ર. પહેલા તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, લિમિટ t ટેન્ડ્સ ટુ x t રેઝ ટુ n x રેઝ ટુ n t માઈનસ x. આ પણ ઓલી જ રીતના આવેલું છે. આનું રિઝલ્ટ આવે n x રેઝ ટુ n માઈનસ 1. આ સૂત્ર ખાસ યાદ રાખવું, નોટ ડાઉન કરી લેવું. પહેલું સૂત્ર વિકલનનું y equal to x raised to n. અહીંયા હું y ને શું કહી દઉં છું? ફંક્શન f of x. પહેલા તો ફંક્શન વસ્તુ સમજાવું કે ભાઈ વિધેય વસ્તુ શું છે. તો કે y બરાબર f of x.
આ ઇનપુટ વેલ્યુ છે, આ આઉટપુટ વેલ્યુ છે, આ ફંક્શનનું નામ છે. ઇનપુટ અને આઉટપુટ વેલ્યુ વચ્ચેનો સંબંધ દર્શાવતું જે વસ્તુ છે ને વિધેય કહેવાય. આ x છે ઇન્ડિપેન્ડન્ટ વેલ્યુ છે જે કોઈ ઉપર આધાર રાખતી નથી. y છે ડિપેન્ડન્ટ વેલ્યુ છે જે x ઉપર આધાર રાખે. x ની કિંમત 1 2 3 4 5 6 7 8 મૂકો. ફોર એક્ઝામ્પલ સમજાવો. y બરાબર x તો તમે x ની કિંમત 1 મૂકો તો y ની કિંમત કેટલી થાય? x ની કિંમત 2 મૂકો તો y ની કિંમત કેટલી થાય? 2. 3 મૂકો તો 3, 4 મૂકો તો 4. કહેવાનો મતલબ આ જે છે ઇન્ડિપેન્ડન્ટ છે, આ ડિપેન્ડન્ટ છે, આધાર રાખે x પર. રાઈટ? તો આ એને મેં શું કીધું? f of x. રાઈટ મિત્રો? હવે મારી પાસે સૂત્ર છે લિમિટ નું. શું છે ડેરિવેશન પ્રમાણે, વ્યાખ્યા પ્રમાણે? તો કે ભાઈ f of a plus h minus f of a upon h. અહીંયા મારી પાસે f of a છે ત્યાં શું થશે મિત્રો? x. રાઈટ? હવે y equal to a plus h હું x સ્વરૂપે મિત્રો દર્શાવું છું તો f of x plus h minus f of x upon h. હવે જ્યાં x છે ત્યાં મારે શું દર્શાવવાનું છે? x plus h. તો મને જ્યાં x દેખાશે ત્યાં x plus h ની કેટલી ઘાત લખી શકું? n. રાઈટ મિત્રો? મારે કેટલી વસ્તુની જરૂર પડશે એમાં તમને ખબર પડી જશે. આ પ્રૂફ છે, આ કે પરીક્ષામાં પૂછાતું નથી, પણ આ સૂત્ર હું તમને દર્શાવું કે ભાઈ y equal to x raised to n. મારે શું પ્રૂફ કરવાનું છે એ તમને કહી દઉં. y equal to આપણી પાસે શું આપેલું છે કે ભાઈ y equal to x raised to n dy by dx n x raised to n minus 1. આ સૂત્ર કેવી રીતના આવ્યું ને એ મારે દર્શાવવાનું છે. f of x plus h શું છે મારી પાસે? તો કે ભાઈ x plus h ની કેટલી ઘાત? n ઘાત માઈનસ અહીંયા આપણી પાસે શું છે તો કે ભાઈ x ની n ઘાત h. મારે કેટલી વસ્તુની જરૂર પડશે? આને આના જેવું બનાવવા માટે એક તો અહીંયા બે ચલ છે તો અહીંયા 2 તરીકે દર્શાવવા પડશે. h ની જગ્યાએ કંઈક સમથિંગ મૂકવું પડશે, આની જગ્યાએ કંઈક મૂકવું પડશે. તો હું ધારી લઈશ શું? ગમે તે વસ્તુ. આને t ધારી લીધો તો મને આની કિંમત મળી ગઈ. રાઈટ? હવે h ની કિંમત મળી ગઈ તો h ને સૂત્રનો કરતા બનાવો તો t - x. આની કિંમત એ મળી ગઈ. પણ હજી મને આની કિંમત નથી મળી. h ટેન્ડ્સ ટુ 0 કહેવાનો મતલબ આમાં h ની કિંમત 0 મૂકી દો. અહીંયા h ની કિંમત 0 મૂકી દઉં તો મને એક્ઝેક્ટ x ટેન્ડ્સ ટુ શું મળશે મિત્રો? t. બરોબર છે? અથવા તો t ટેન્ડ્સ ટુ શું મળશે? x. રાઈટ મિત્રો? આટલી વસ્તુ ફાઇનલ સમજો ખાસ. હવે આગળ વધું છું. આપણી પાસે શું છે તો કે ભાઈ આપણી પાસે હવે લિમિટ બદલશે. શું? h ટેન્ડ્સ ટુ 0 છે ત્યાં શું મૂકીશ? t ટેન્ડ્સ ટુ x. ત્યાર પછી x plus h છે ત્યાં શું મૂકીશ? t raised to n minus x raised to n. h છે ત્યાં શું મૂકું? t minus x. તો અહીંયા t minus x. તો આ તો જુઓ શું આવી ગયું? મૂળ સૂત્ર આવી ગયું. આની જગ્યાએ હું શું લખી શકીશ? n x raised to n minus 1. જે મારું સૂત્ર પ્રૂફ થઈ ગયું. તમને એમ થાય છે કે સૂત્ર જ પ્રૂફ કર્યો, બીજું કંઈ કરાયું નહીં એમાં. તો ફોર એક્ઝામ્પલ આ સૂત્ર રિલેટેડ એક એક્ઝામ્પલ લઉં. ફોર એક્ઝામ્પલ આપણી પાસે તમને આમ કીધું કે ભાઈ y બરાબર x ની 5 ઘાત. તો આનું વિકલન મેળવો તો dy by dx 5 આગળ સૂત્ર મુજબ x અને ઘાતમાંથી એક બાદ થાય, 5 માંથી એક બાદ થાય શું થાય? 4. રાઈટ મિત્રો? એવા ઘણા બધા આપણે સૂત્ર ઇક્વેશન આપી શકીએ. મીન્સ કે y x ની 4 ઘાત હોય તો dy by dx 4 આગળ x ની કેટલી ઘાત મિત્રો? 4 માંથી એક બાદ કરું તો 3. આ બધા જે મેં દર્શાવેલા છે
એ આ એક્ઝામ્પલ તરીકે દર્શાવેલું છે, આ સૂત્રનું પ્રૂફ છે. તમે આવા ઘણા બધા એક્ઝામ્પલ છે, ઘણા બધા સૂત્રો છે એ આ વ્યાખ્યા આધારિત છે એ પ્રૂફ કરી શકો છો. પરંતુ આપણે પ્રૂફ નહીં કરીએ કેમ કે આપણે પ્રૂફ આવતું નથી. આ તો મેં તમને ખાલી સિમ્પલ દર્શાવ્યું કે પ્રૂફ કેવી રીતના થાય તે. આપણે જે મૂળ સૂત્રોની અત્યારે જરૂરિયાત છે એ સૂત્ર પ્રમાણે આગળ વધશું. બીજું સૂત્ર, દાખલા તરીકે કોઈ અચળ કિંમત છે k કોન્સ્ટન્ટ તો આનું વિકલન શું થાય? તો કે ભાઈ આનું વિકલન 0 થાય. કેમ? તો ક્યાં કે x છે ને તો આનો ભૌમિતિક અર્થ શું થાય? ભૌમિતિક અર્થ આવો, આ રેખા છે એ સમયને પેરેલલ છે તો અહીં કે ઢાળ જ નથી બનાવતી. આવું હોય તો ઢાળ બનાવે અને ઢાળ કહેવાય x અક્ષની સાથે. અહીં કે ઢાળ બનાવતી નથી એટલે હંમેશને માટે અચળ પદનું વિકલન 0 આવશે. દાખલા તરીકે સાહેબ સમજાવો છો કેવી રીતના? y બરાબર 5 તો dy/dx 5 નું શું થશે મિત્રો? 0 થશે, રાઈટ? ત્યાર પછી સૂત્ર નંબર છે ત્રીજું લઈ લઉં છું. ત્રીજા સૂત્રમાં આગળ વધીએ 1 by 1 આપણે. ત્રીજું સૂત્ર કંઈક આવું છે કે ભાઈ y બરાબર log x તો dy/dx log x નું શું થશે? 1/x. આ સૂત્ર પર તમે લક્ષની ભાષાની મદદથી સાબિત કરી શકો, આપણે કરશું નહીં. દાખલા તરીકે આવું આવ્યું છે, આને રિલેટેડ છે log 5x તો આનું શું કરવું? કંઈ જ નહીં કરવાનું. dy/dx log 5x નું 1 શું થશે મિત્રો? 5x. 1 શું થશે? 5x. સિમ્પલ છે, રાઈટ મિત્રો? ત્યાર પછી આપણી પાસે જે વસ્તુ આવશે આગળ, ફોર એક્ઝામ્પલ y e⁻x dy/dx આનું વિકલન e⁻x થશે, રાઈટ? ફોર એક્ઝામ્પલ આમ y e⁻ax તો આનું શું થશે? તો કે ભાઈ dy/dx e⁻ax x સાથે જે અચળ કિંમત છે એ આગળ આવશે. કેવી રીતના સમજાવો છે? દાખલા તરીકે આનું ઉદાહરણ લો, y e⁻5x તો આનું વિકલન dy/dx 5 કે આવશે મિત્રો આગળ અને e⁻5x, રાઈટ? સૂત્ર નંબર કેટલા આવશે મિત્રો? 5. દાખલા તરીકે y a⁻x તો dy/dx a⁻x log of a, રાઈટ? log a. દાખલા તરીકે સમજાવો y 5 ની x થાય તો dy/dx 5 ની x થાય log 5, રાઈટ મિત્રો? log શું આવશે? 5. તો આવા તો ઘણા બધા સૂત્રો છે, જોઈએ 1 by 1 એટલે આપણે એક્ઝેક્ટ આઈડિયા છે એ આવશે. ત્યાર પછી છઠ્ઠું સૂત્ર છે મિત્રો, આપણી પાસે છઠ્ઠું સૂત્ર છે એ આવી રીતે આવશે કે સાહેબ આનું વિકલન કરો 1/x dy/dx અને અંશમાં લઈ જાઓ. અહીંયા પાવર 1 છે, કાંઈ ન હોય તો અંશમાં લઈ તો -1 થાય. મીન્સ કે આને પેલા y લખો, રાઈટ? dy/dx નિયમ પ્રમાણે ઘાત આગળ અને ઘાતમાંથી 1 બાદ તો -1 x ની -2. આ પાવરને પ્લસ કરવી તો ક્યાં લઈ જવું પડે મિત્રો? છેદમાં. -1 ના છેદમાં x નો શું આવશે મિત્રો? વર્ગ, રાઈટ? ત્યાર પછી ઘણી બધી એવા વિધેય પણ આપણે લખી શકીએ. ત્રિકોણમિતિય વિધેય છે, જોઈએ ત્રિકોણમિતિય વિધેયમાં પણ આગળ વધીએ. 7 માંથી આપણી પાસે ત્રિકોણમિતિય વિધેય પણ છે. શું છે બાકી છે? દાખલા તરીકે ત્રિકોણમિતિય વિધેયની વાત કરું, y sin x. ત્યાર પછી આના એક્ઝામ્પલ લઈ આપો, સિમ્પલ એક જ આપીશ, બરોબર છે? તો dy/dx sin x નું શું થશે? cos x. દાખલા તરીકે y બરાબર sin 5x આપેલું છે તો આનું વિકલન શું થાય?
cos 5x થાય, પણ આપણી પાસે x સાથે જે અચળ હોય તે ક્યાં આવશે? આગળ આવશે. રાઈટ મિત્રો? આઠમું છે cos x. cos x નું શું? હવે એક્ઝામ્પલ લઈ આપું. cos x નું શું થશે મિત્રો? -sin x. ત્યાર પછી મિત્રો આપણી પાસે બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે. tan x છે, sec x છે, cos x છે, cot x છે. દાખલા તરીકે tan x લઈ લો. આ બધા મૂળ વિધેય છે. આ દાખલા તરીકે નથી. dy dx આનું વિકલન શું થાય? sec વર્ગ x. દાખલા તરીકે 10મું લઈ લો ફોર એક્ઝામ્પલ. તો y બરાબર આ tan x આવ્યું એવી રીતના cot x આવશે. તો dy dx cosec વર્ગ x. રાઈટ મિત્રો? ત્યાર પછી 11મું વિધેય લઈ લો. શું આપેલું છે? sec x. તો dy dx આનું વિકલન sec x નું શું થાય? sec x tan x. રાઈટ મિત્રો? 12મું વિધેય લઈ લો. શું આપેલું છે? y બરાબર આપણી પાસે છે cosec x. તો dy dx cosec x cot x. રાઈટ મિત્રો? તો આ ઘણી બધી વસ્તુઓ છે એ તમે ઇમેજિનેશન કરી શકો. ત્યાર ટ્રાય કરજો y બરાબર વર્ગમૂળ x. તો તમને આનો જવાબ લખી દઉં છું. 1/2 વર્ગમૂળ x. કેવી રીતના એવું તમે જાતે છે એ ટ્રાય કરી લેજો. રાઈટ? ત્યાર પછી ત્રિકોણમિતિ વિધેયના ઘણા બધા છે એ ઇન્વર્સ વિધેય છે. પણ ઈ ઇન્વર્સ વિધેય જોતા પહેલા આપણે બે નિયમ જોઈએ. ક્યાં બે નિયમ? તો કે ભાઈ પહેલો નિયમ આવશે તે ગુણાકારનો નિયમ, ગુણાકાર. અને બીજો નિયમ આવશે તે મિત્રો કયો આવશે? ભાગાકારનો નિયમ. ગુણાકારનો નિયમ શું છે સાહેબ? કંઈક તો કયો તો ખરા, તો ખબર પડે ને. તો આમ આપેલું છે પ્રોપર્ટી u v. વિકલનને ઘણી રીતના દર્શાવી શકાય. y ડેશ dy dx y1 બરાબર આનું વિકલન. પેલું પદ એમ જ, બીજા પદનું વિકલન એટલે ડેશ દર્શાવ્યો, વત્તા પેલા પદનું વિકલન એટલે ડેશ, અને બીજું પદ શું આવશે? એમ. સાહેબ ઉદાહરણ લઈ તો દર્શાવો. ઉદાહરણ શું છે તમને? દાખલા તરીકે y બરાબર x sin x. આને સૂત્ર મુજબ u કહી દો, આને સૂત્ર મુજબ v કહી દો મિત્રો. આનું વિકલન એટલે y ડેશ અથવા dy dx. કોઈને પેટમાં ન મૂકતો હોય તો. રાઈટ? x એમાં છે. બીજા પદનું વિકલન sin x નું શું થશે? cos x વત્તા પહેલા પદનું વિકલન x નું શું થાય? 1 અને બીજું m એટલે કે sin x એમ જ. તો x cos x sin x. આ મિત્રો ગુણાકારના નિયમ તરીકે દર્શાવવામાં આવે છે. રાઈટ? ત્યાર પછી ભાગાકારનો નિયમ. શું આવે ભાગાકારનો નિયમ? દાખલા તરીકે y u ના છેદમાં v. છેદનો વર્ગ, છેદ એમ જ અંશનું વિકલન માઈનસ અંશ એમ જ છેદનું વિકલન. સાહેબ ઉદાહરણ તરીકે લો. દાખલા તરીકે y sin x ના છેદમાં x. રાઈટ મિત્રો? તો દર્શાવું છું dy dx સૂત્ર મુજબ છેદનો વર્ગ, છેદ એમ જ અંશનું વિકલન sin x નું cos x, નિશાની માઈનસ. હવે શું થશે? તો કે ભાઈ છેદ એમ અંશ એમ જ મીન્સ કે sin x એમ જ અને x નું શું થશે? 1. તો તમે x cos x sin x ના છેદમાં x નો વર્ગ છે મિત્રો લખી શકો છો. તો આ બે નિયમ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ એકવાર નોંધ પણ કરી લેશો વ્યવસ્થિત રીતના અપ ટુ ડેટ. ત્યાર પછી અમુક ઇન્વર્સ વિધેય છે, એના વિકલન પણ આપણી પાસે અવેલેબલ છે ઇન્વર્સ વિધેયના.
તમારે જે જરૂર પડશે તે ખાસ આ વિડિયો છે એ તમારે જોઈ લેવાનો રહેશે. રાઈટ મિત્રો? કેવી રીતના સમજવું. દાખલા તરીકે તમને 1 2 3 4 5 6 ફોર એક્ઝામ્પલ sin inverse x y cos inverse x દરેક વિધેય હું અહીંયા દર્શાવું છું. ઇન્વર્સ હોય ત્યારે વિકલન કોની રીતના તમારે પ્રૂફ કરવું કરી શકો, પણ આપણે અત્યારે અહીંયા પ્રૂફ કરવાનો કોઈ મુખ્ય હેતુ છે નહીં. આનું વિકલન શું થાય તો કે ભાઈ y જેને dy/dx કહી શકો, તો કે ભાઈ 1/વર્ગમૂળમાં 1 - x નો વર્ગ. આનું વિકલન તો કે ભાઈ -1/વર્ગમૂળમાં 1 - x નો વર્ગ. આનું વિકલન તો કે ભાઈ 1/1 + x². આનું વિકલન તો કે ભાઈ -1/1 + x². આનું વિકલન sec inverse x તો કે ભાઈ 1/x x² - 1. આનું વિકલન -1/x x² - 1. રાઈટ? તમે આ બેનો તફાવત જો સમાન પણ નિશાની ખાલી આવે. સેમ ટુ સેમ આમાં પણ સમાન, સેમ ટુ સેમ આમાં પણ સમાન, ખાલી અંશની જ નિશાની બદલશે. એકમાં પ્લસ આવશે, એકમાં શું આવશે મિત્રો? માઈનસ આવશે.